રાધનપુર તાલુકાના વિજયનગર ગામમાં છેલ્લા 3 દિવસથી પડેલ તોફાની વરસાદના કારણે ગામનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। સતત વરસાદથી ખેતરોમાં પાણી ઘૂસતા કપાસ, મગફળી, તલ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે। ત્યારે બજાણિયાવાસ, ઠાકોરવાસ, હરિજનવાસ, ચૌધરીવાસ અને રાવળવાસમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા ઘરેલું સામાન બગડ્યો છે। વરસાદના વિરામ બાદ પણ ગામના પાણી ઓસર્યા નથી, જેના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પશુપાલકો માટે પણ પરિસ્થિતિ કઠિન બની છે, કારણ કે ઘાસચારો પલળી જતા પશુઓના ખોરાક માટે સંકટ ઊભું થયું છે। દૂધ ભરાવવા જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલ હોવાથી દૈનિક કામગીરીમાં વિઘ્ન થાય છે। શાળાના બાળકોને પણ ગંદા અને પાણી ભરાયેલ રસ્તામાંથી પસાર થવું પડે છે, જેથી તેમના આરોગ્યની ચિંતા પણ વધી છે। ગ્રામજનોની સ્પષ્ટ ચેતવણી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો સંયુક્ત આંદોલનનો માર્ગ અપનાવશે। ઉબળીને અમે અત્યારે હાલ અમારા ગામના મિત્રો સાથે પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે અમારા ગામમાં અરજણસર માંડલાથી પાણી આવતું અમારા તલાવમાં ઓવરફ્લો થાય છે। ઓવરફ્લો થઈને પાણી ગામની અંદર ઘૂસી રહ્યું છે। જે ગામની અંદર પાણી આવી રહ્યું છે બજાણિયાવાસ, હરિજનવાસ, રાવળવાસ, ભાંગીવાસ અને ચૌધરીવાસમાં પણ ઘણું નુકસાન પહોંચાડી રહ્યું છે। અને આ પાણી લગાતાર મારા અંદાજથી 1 અઠવાડિયું ચાલવાની સંભાવના છે। વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે વિજયનગર ગામની અંદર બજાણિયાવાસ, રાવળવાસ, હરિજનવાસ, ભંગીવાસ, ઠાકોરવાસ અને ચૌધરીવાસ બધી જગ્યાએ છેલ્લા 8 દિવસથી પાણી ચાલી રહ્યું છે, પણ કોઈ અધિકારી, કોઈ તલાટીશ્રી કે કોઈ પણ ત્યાં સંભાળ કે જોવા આવેલા નથી। અને હાલમાં હું મારી જાતે જ આ જાનથી લીલા ભીના ત્યાં જોઈને આવેલો છું રૂબરૂ। એમને ત્યાં સાથળ સામું પાણી છે, કંઈ આવવા જવાની કે કંઈ પણ સમસ્યા બહુ તકલીફ પડી રહી છે। આવેદનપત્રમાં આપવા આવ્યા છે। અતિવૃષ્ટિના કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા છે, સાથળે પાણી છે, પાણી પણ કાળી પડી રહ્યું છે। તે માટે કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે। કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને આવેદનપત્રમાં આપવા આવ્યા છે। તલાટી સાહેબ કે તકલીફ છે અમારે સાહેબ પાણીની બહુ તકલીફ છે। પાણીમાં અવર જવરમાં બહુ તકલીફ પડે છે। બાળકો પણ નાના છે, બાળકો ડૂબી જાય એટલું પાણી છે। તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પાણીનો તાત્કાલિક નિકાલ કરે। વરસાદના કારણે બહુ પૂર આવ્યું, ગામમાં પાણી ઘૂસી ગયું છે। પટેલવાસ, હરિજનવાસ, ભંગીવાસ, બ્રાહ્મણવાસ, ઠાકોરવાસ, બજણિયાવાસ, પ્રાથમિક શાળા, આંગણવાડી બધે પાણી છે, ડેરી છે, પશુપાલન। એટલે પાણીનો નિકાલ માટે ટીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ આવેદનપત્ર આપવા આવ્યા છે।